ભક્તિ સંપ્રદાયની વિશેષતા છે કે ભક્તો પોતાના ઇષ્ટદેવ પ્રત્યે પોતાની ભાવોર્મી રજૂ કરીને તેમને પણ ઉત્સવ તરીકે ઉજવે. શાકોત્સવ, રંગોત્સવ જેવા પર્વોની શૃંખલામાં ભાવિક ભક્તોએ પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ચાંદસદ ખાતે આજે વિવિધ ફળોથી શણગાર કરીને ફળોત્સવ ઉજવેલ. હજારો ભક્તજનોએ આ દર્શનનો લાભ લીધો. સદર કથાનું આયોજન સિનિયર સિટીઝન આદરા દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં પિતૃ શયાર્થે ભિક્ષુ મુક્તાર્થે અને વડીલો દ્વારા વડીલ વંદના મહોત્સવ નિમિત્તે આ દિવ્ય શ્રીમદ ભાગવત પિતૃ મોક્ષાર્થનું આયોજન થયું છે. નગરજનોના સર્વને સદર કથાનો લાભ લેવા વિનંતી છે અને 7 દિવસ દરમિયાન તારીખ 16 થી 22 સુધી અનેક મહોત્સવ થવાના છે, અનેક સંતો પધારવાના છે અને અગ્રણીઓ પધારે છે. તો સદર કથામાં આપ પણ સર્વને પધારી અને અમૃતવાણીનો લાભ લેવા વિનંતી છે. સર્વને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, ઓમ નમઃ શિવાય, હરિ ઓમ તત્સત.